કઈ રીતે આપણે મોડેલ ફોર્મ સાથે ઇન્ટરેક્શન કરી શકીએ છીએ એના ઉપર પણ આપણે વાત કરશું. આઈ થિંક રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. એન્ડ અત્યારે શું કર્યું આપણે કે હાલમાં વી શોડ ઓલ ધ ફોર્મ્સ એઝ ઇટ ઇઝ, બરોબર કે જે ફોર્મનો ડેટા હતો એવી જ રીતના આપણે એને ડિસ્પ્લે કરી દીધો. બટ વોટ ઇફ ધેર આર સમ કસ્ટમાઇઝેશન ઓફ ધ ટેબલ, અને એના માટે સૌથી પહેલા મારે એ પણ કરવું છે કે દરેક ફોર્મની અંદર થોડીક ફિલ્ડ્સને, ફોર એક્ઝામ્પલ આપણે જ્યાં ફોર્મમાં એડ કરી હતી એ જ આપણે ત્યાં ચેન્જીસ કરીશું, બરોબર છે. કઈ જગ્યાએ? તો મોડેલ્સની અંદર થોડાક ફિલ્ડ્સ એડ કરશે, કેમ કે આપણે જે આ બધા ફિલ્ડ્સ એડ કર્યા હતા ક્યાં હતા? ડાયરેક્ટ ફોર્મના હતા, બરોબર છે. બટ આપણે જનરલી રિક્વાયરમેન્ટ શું છે કે આપણા મોડેલ ફોર્મ્સ છે, બરોબર છે, એમાં આપણે ડેટા ફિલ કરવાનો છે, અને ક્યાંથી આવે છે? તો ફિલ્ડ્સમાંથી આવે છે, બરોબર ને. તો આપણે એન્ટ્રી ક્યાં કરવી પડે? આ લોકેશનમાં. તો એજ ને જે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપણે એડ કરવાની હોય છે અહીંથી કરી શકીએ છીએ ઇનટુ ધ મોડેલ્સ, બરોબર છે. તો અહીંયા આપણે ચેન્જીસ કરશી. ફોર એક્ઝામ્પલ s_age એડ કરું છું. s_age ઇક્વલ્સ ટુ models ડોટ ઇન્ટીજર ફિલ્ડ, બરોબર છે. અને એમાં આપણે લઈ લેશી આઈ થિંક બ્લેન્ક રાખીએ, અને આઈ થિંક હજી એક આના એટ્રીબ્યુટ્સ હતા જે મારે અહીંયા ગોતવાના હતા. વોટ ધેટ વોઝ નલ ઇક્વલ ટુ ફોલ્સ, બરોબર છે. તો હું શું એમ્પ્ટી નો ચાલે એમ, એના માટે, બરોબર છે. ફોલ્સ એટલે શું કે તમારે આ ફિલ્ડને ફિલઅપ કરવી પડશે, અને ફોલ્સ ડેફિનેટલી આમાં આપણે આવી રીતના અલાઉડ કરવું પડશે, બરોબર છે. તો એવી રીતના આપણે બીજા ફિલ્ડ્સ પણ લેશી. એજ છે, પછી એજ આવી ગયું, એડ્રેસ આવી ગયું, બીજા કયા ફિલ્ડ લઈ શકીએ છીએ આપણે આમાં? જસ્ટ અ મિનિટ. ઓકે, બરોબર છે. પાછો આવી જાય. તો અહીંયા આપણે હવે શું એડ કરી શકશી? એજ એડ કર્યું, એડ્રેસ એડ કર્યું, સિટી આપણે એડ કરશી. જસ્ટ લાઈક બિફોર આપણે સિટી જે છે ફોર્મ્સમાં તમને યાદ હોય તો એડ કર્યું હતું, યાદ છે? તો એ જ રીતના આમાં પણ આપણે સિટી એવી જ રીતના એડ કરી શકીએ છીએ. તો હું ફોર્મ્સનો ડેટા જે હતો એ જ અહીંયા અગેન લઈ લઉં છું હાલમાં. Ctrl+C એન્ડ આઈ વિલ યુઝ મોડેલ્સ Ctrl+V, બરોબર છે. એન્ડ અહીંયા લખીશું s_city ઇક્વલ્સ ટુ models ડોટ, બરોબર છે. એના માટે જો હવે સિટી માટે આપણે કેરેક્ટર ફિલ્ડ જ લેવું પડશે. એમાં આપણે તમને યાદ હોય તો આ ચોઇસ ફિલ્ડ હતું, બરોબર છે, પણ આમાં આપણે કેરેક્ટર ફિલ્ડ લેવાનું છે. એન્ડ વોટ વી વિલ ડુ નાઉ, અહીંયા લખીશું ડિફોલ્ટ ઇક્વલ્સ ટુ રાજકોટ, બરોબર છે, કોમા, અને ચોઇસીસ, બરોબર છે. તો ચોઇસીસ ઓટોમેટિકલી આવી ગયું છે. તો એનો ઈ પાર્ટ જ છે, એનો ઓલરેડી પ્રોપર્ટી છે ચોઇસીસ એની, ઇક્વલ્સ ટુ, સોરી કે આપણે નામ રાખ્યું હતું તે સિટી ડેટા, બરોબર છે. એ આપણે એને આપી દેશું. એન્ડ એની આપણે મેક્સ, જો કે એની મેક્સ લેન્થની કઈ જરૂર ન હોય એમાં, પણ છતાંય આપણે એને મેક્સ લેન્થ પણ આપી શકીએ છીએ. તો એમાં આપણે કઈ ટાઈપ તો કરવાનું નથી, છતાંય આપણે એને આપી દઈએ 50 થી કંઈક વોટેવર. ટૂંકમાં છે ને વી કેન ડુ અ લોટ ઓફ થિંગ્સ વિથ ધીસ. અને યસ, ધ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ એક લગભગ બધાના માઇન્ડમાં હોય કે ફિલ્ડનું નામ અત્યારે કેવું દેખાતું હતું આપણે રન કર્યું ત્યારે એના નામ પ્રોપર નહોતા આવતા, બરાબર. s_ નેમમાં અંડરસ્કોર નહોતું આવતું, s નેમ આવતું હતું. તો હાઉ વી કેન ચેન્જ ધેટ? તો ઈ ચેન્જ કરવા માટે આપણે લખીએ અહીંયા વર્બોઝ નેમ. વર્બોઝ નેમ શું કરશે? ફિલ્ડના નામને ચેન્જ કરશે, બરોબર છે. ફોર એક્ઝામ્પલ મારે અહીંયા લખેલું દેખાડવું છે કે સ્ટુડન્ટ નેમ, બરોબર છે, લાઈક ધીસ, અને આને હું લઈ લઈશ આવી રીતના, બરોબર છે. તો એવી રીતના દરેક ફિલ્ડનું આપણે પ્રોપર નામ જસ્ટિફાઈ કરી શકીએ છીએ વર્બોઝ નેમથી. ઇક્વલ્સ ટુ અહીંયા લખીએ આપણે એજ, બરોબર છે. ઉપર આપણે સ્ટુડન્ટ નેમની જગ્યાએ ખાલી નેમ રાખી ડિસ્પ્લે કરવા માટે જે ફિલ્ડ છે ઈ છે આ વર્બોઝ નેમ.
આ શું હતું? સિટી કા પછી સિલેક્ટ સિટી, જે કંઈ પણ આપણે લખવું હોય તો લખી શકીએ છીએ. એન્ડ એડ્રેસમાં પણ આપણે મેક્સ લેન્થ ઓલરેડી 500 ની એડ કરી હતી અને એમાં આપણે ખાલી વર્બોઝ નેમ, બીજું કેમ કે સિટીની અંદર અલગ અલગ પ્રકારના ફિલ્ડ આવતા હોય છે, બરોબર. ખાલી આપણે શું લખી? એડ્રેસ. એન્ડ એક ફોન નંબર માટે ફિલ્ડ એડ કરી, બરોબર છે. s_phone ઇક્વલ્સ ટુ મોડેલ્સ ડોટ, બરોબર છે. એના માટે આપણે લેશું ઇન્ટીજર ફિલ્ડ, બરોબર છે. અને ઇન્ટીજર ફિલ્ડની અંદર હવે એક પ્રોપર્ટી આવે છે બ્લેન્ક, બરોબર છે, કે તમારે આને બ્લેન્ક રાખવું છે કે નહીં. તો બ્લેન્ક ઇક્વલ ટુ હું ટ્રુ લઈ શકું છું, બરોબર છે. આ બ્લેન્ક ચાલશે. પ્લસ તમારે શું કરવું પડશે? નલ ઇક્વલ્સ ટુ ફોલ્સ એને આપવું પડશે, બરોબર છે, જેથી કરીને નલ જે છે એ રીએ તો ચાલશે. લાઈક ધીસ, નલ ઇક્વલ ટુ ફોલ્સ. અને પછી તમે એને શું આપી શકો છો? વર્બોઝ નેમ, જેમાં ડબલ કોટેશન કરીને આપણે નામ આપી દઈશું ફોન નંબર, લાઈક ધીસ, બરોબર છે. તો આવી રીતના તમે શું કરી શકો છો? કસ્ટમાઇઝ કરી શકો છો તમારા મોડેલ્સને, બરોબર છે. અને એક વસ્તુ યાદ રાખજો કે આપણે આને કસ્ટમાઇઝ કર્યું છે તો આપણે ચેન્જીસ કર્યા છે મોડેલ્સમાં. આ મોડેલના ચેન્જીસ હજી સુધી ડેટાબેઝને ખબર નથી. એ આપણે એન્ટ્રી કરવી પડશે માઇગ્રેશનથી, ઇફ યુ રિમેમ્બર, બરોબર, માઇગ્રેટ કમાન્ડ્સથી. છતાં હજી થોડાક ચેન્જીસ કરશે આપણે. આનું નામ આપણે અપાયું છે, બરોબર છે. તો s_name, બરોબર, ઈ નામથી આનું ડેટાનું ફિલ્ડ જળવાતું હતું. કેમાં? str ના ફિલ્ડની અંદર. બીજું હું શું કરીશ? આમાં એક ક્લાસ મેટા બનાવીશ, બરોબર છે. એક સિમ્પલ એક ક્લાસ મેટા, એમાં લખીશું ક્લાસ મેટા. હવે મેટા એટલે શું તમને ખબર છે કે મેટા ઇઝ અ ઇન્ફોર્મેશન ડેટા ઓફ ડેટા, એટલે મેટા આપણે કદાચ ભણતા તમને યાદ હશે. તો મેટા શું કરશે કે ઇટ વિલ હોલ્ડ સમ મોર ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ યોર ટેબલ. તો એમાં ટેબલનું નામ મારે શું દેખાડવું છે, બરોબર છે, એ હું અહીંથી ડિસ્પ્લે કરી શકું છું કે વર્બોઝ નેમ આવતું નથી, હું લઈ લઈશ અહીંયા અંડરસ્કોર નેમ ઇક્વલ્સ ટુ, બરોબર છે, અહીંયા લખીશું સ્ટુડન્ટ સ્પેસ ઇન્ફોર્મેશન. હવે આ વર્બોઝ નેમ છે ને ક્યાં દેખાશે? ડિજેંગોના એડમિન પેનલમાં, બરોબર છે. આપણે આને ફ્રન્ટ એન્ડમાં આપણા ટેબલમાં નહીં જઈ શકી, ડિજેંગોના ટેબલ માટે આપણે આ ચેન્જીસ કરી રહ્યા છીએ, બરાબર. સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન એન્ડ વર્બોઝ નેમ અંડરસ્કોર પ્લુરલ. પ્લુરલ એટલે કે એક સ્ટુડન્ટ હોય, બરોબર છે, એક જ સ્ટુડન્ટ હશે તો સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન દેખાડશે. મલ્ટિપલ સ્ટુડન્ટ હશે તો સ્ટુડન્ટ્સ ઇન્ફોર્મેશન એવું આપણે લખી શકીએ છીએ. અહીંયા આપણે લખશી, બરોબર છે, એ આપણે જેને આપવાનું કે વર્બોઝ એટલે કે મલ્ટિપલ રેકોર્ડ થઈ જાય તો શું લખવું છે? તો મારે કંઈક આવી રીતના સ્ટુડન્ટ્સ ઇન્ફોર્મેશન દેખાડવું છે. તો આવા પ્રકારના ચેન્જીસ તમે કરી શકો છો, બરોબર છે, મોડેલ્સથી ડાયરેક્ટલી, બરોબર છે, જે તમારે ઇન્ડિકેટ કરશે તમારા ફ્રન્ટ એન્ડને તમારા ડિજેંગો એડમિન સાથે, બરોબર છે. તો આ જે એટ્રીબ્યુટ્સ આપણે સેટ કરીએ છીએ એ રિફ્લેક્ટ થશે કયા લોકેશનમાં? સૌથી પહેલા તો કે આપણા ડિજેંગો એડમિન પેનલમાં, જે પ્રોપર રીતના દરેક વસ્તુને ડિસ્પ્લે કરશે, બરોબર છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ? હજી આપણે થોડાક ચેન્જીસ કરવા છે માર્ક્સના ટેબલમાં, બરોબર છે. પણ એ ચેન્જીસ કર્યા પહેલા મારે શું કરવું છે? એકવાર માઇગ્રેટ કરીને તમને ડેટા ડિસ્પ્લે કરવો છે, બરોબર. થોડાક ચેન્જીસ હજી આમાં વધારશે. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી યુઝ, ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેવ ટુ કિલ ઇટ એન્ડ ધેન સ્ટાર્ટ ઇટ, જેથી કરીને મારું એન્વાયરમેન્ટ સ્ટાર્ટ થઈ જાય. સીડી માય પ્રોજેક્ટ, અને આના થોડાક ફોન્ટ્સ નાના કરી નાખું અને થોડાક ફોન્ટ આખા સ્ક્રીનના મોટા કરી નાખું છું, તમને થોડુંક પ્રોપર દેખાય. આઈ વિલ યુઝ પાયથોન મેનેજ, બરોબર છે, હા બરોબર જ લખશું, અને રન સર્વર, બરોબર છે, રન સર્વર કરું છું એકવાર માટે, ચેક કરી લઈએ. ઓકે, રેડી, નો ઇશ્યુઝ આર ધેર. આપણે છે ને ડિજેંગો એડમિન પેનલ પણ ઓપન કરશી લાઈક ધીસ. ઓકે, ધેર આર સમ એરર્સ એટ વિચ પ્લેસ માય સાઇટ studinfo.sh માં ક્યાંક ઇશ્યુ થાય છે, કઈ જગ્યાએ? ઇન્ડેક્સ પેજની અંદર શેનો ચેન્જ થયો છે?
લેટ મી ગો ટુ ધ views.py ફાઇલ. એમાં ઇન્ડેક્સ રિક્વેસ્ટ ની અંદર આપણે s_name ઓર્ડર બાય કર્યું હતું, ડેટા કર્યો હતો, user_list બનાવ્યું હતું. આપણે ગઈકાલે તો કઈ ઇશ્યુ નતો, આજે કેમ ઇશ્યુ આવી ગયો? કાંઈ વાંધો નહીં, આપણે છે ને આના પછી ઇશ્યુ જોઈશે. સૌથી પહેલા સ્લેશ કરીને આપણે એડમિનમાં જાય, બરોબર છે, એમાં કાંઈ ઇશ્યુ નહીં થાય. એન્ડ વી વિલ એક્સેસ ઇટ. અને એક્સેસ કર્યા પછી સ્ટુડન્ટ્સ ઇન્ફોર્મેશન, જો તમને નીચે દેખાતું હશે સ્ટુડ માર્ક્સ હજી જૂનું દેખાડે છે, જો તમને જોજો અહીંયા ધ્યાનથી સ્ટુડન્ટ્સ ઇન્ફોર્મેશન લખેલું આવે છે પ્લુરલ ફોર્મમાં. શું કામ? કેમ કે ધેર આર મલ્ટિપલ રેકોર્ડ્સ, બરોબર ને. હવે અહીંયા ક્લિક કરું છું અને યસ ઇટ ઇઝ આલ્સો શોઈંગ ધ સેમ પ્રોબ્લેમ હિયર. તો શું પ્રોબ્લેમ છે? તો આઈ થિંક જે મેં ચેન્જીસ કર્યા છે ઇન્ફો રિલેટેડ, બરોબર છે, એ હજી માઇગ્રેટમાં એડ નથી થયા, એના લીધે કદાચ આ પ્રોબ્લેમ ડિસ્પ્લે કરે છે. તો આઈ હેવ ટુ ચેન્જ સમ થિંગ્સ હિયર. કઈ જગ્યાએ આપણે જાસી મોડેલ્સની ફાઇલમાં, ત્યાં આપણે માઇગ્રેટ કમાન્ડ એક્ઝિક્યુટ કરશી, કેમ કે જો ક્વેરી પ્રમાણે એને કંઈક રેકોર્ડ જે છે પ્લસ માઇનસ મળે છે, બરોબર છે. તો આપણે એને ફરીવાર ચેન્જ કરીએ. એન્ડ આપણા કમાન્ડ્સ માટે હું જઈશ અગેન પ્લસ cd, બરોબર છે. ને અહીંયા આપણે લખશી, શું લખતા હતા? પાયથોન પાયથોન manage.py અને શું લખતા હતા? મેક માઇગ્રેશન્સ, બરોબર છે. ઓકે, એન્ટર આપી અને હવે શું કહે છે કે પ્લીઝ સિલેક્ટ અ ફિક્સ. You are trying to add a non-nullable field s_h to stud info without a default. We can't do that. The database needs something to populate existing rows. એટલે કે શું કહે છે કે તમે null false રાખ્યું પણ તમે કે ડિફોલ્ટ વેલ્યુ એને નો આપી. જો તમને કદાચ યાદ હોય તો કે blank equal to true મેં આ લખ્યું હતું, યાદ છે? તો એ blank equal to true અહીંયા જો મેં નથી લખ્યું તો એ ચલાવવું છે કે નહીં એ એનું વાત વિશે પૂછે છે. તો લેટ મી એડ ધેર કે ડિફોલ્ટ, બરોબર છે, ઇક્વલ્સ ટુ, અને અહીંયા હું લખું છું 5 મિનિમમ આપણે 18 રાખીએ છીએ, લાઈક ધીસ. અને કંટ્રોલ S કરીશ અને સિલેક્ટ એન ઓપ્શન હું ફિટ 2 નંબર સિલેક્ટ કરીશ. આમાં શું કહે છે કે પ્રોવાઇડ અ વન ડિફોલ્ટ નાઉ will be set on all existing rows with null value for this column. જો હું 1 સિલેક્ટ કરું તો એ થશે. મારી રીતના મેં ચેન્જ કરી નાખ્યા છે મોડેલ્સમાં. તો હું લખ્યું છે કે ક્વિટ એન્ડ લેટ મી એડ અ ડિફોલ્ટ ઇન models.py. તો આવા ઓપ્શન્સ તમને, બરોબર છે, ડિજેંગો પ્રોવાઈડ કરે છે. જો કાંઈ મિસ્ટેક તમારાથી રહી ગઈ હોય ડેટાબેઝ સાઇટ, બરોબર છે, તો ઇટ વોન્ટ લેટ યુ ગો ફર્ધર ઇફ યુ ડુ નોટ ચેન્જ એનીથિંગ. તો અહીંયા હું મેં મારી રીતના ચેન્જ કર્યા છે, 2 એડ કરું છું એન્ડ એન્ટર, બરોબર છે. અગેન હું મેક માઇગ્રેશન ઓપ્શન્સ કરીશ અને હજી કંઈક પ્રોબ્લેમ્સ છે. કઈ જગ્યાએ હવે કહે છે કે s_phone ઇઝ અ ઇન્ટીજર ફિલ્ડ. એમાં પણ તમે ડિફોલ્ટ યુઝ નથી કર્યું, વિધાઉટ અ ડિફોલ્ટ, બરોબર છે. વી કાન્ટ ડુ ધેટ, એમ નથી કરી શકતા. પણ મારે એને નલ ચલાવી છે, બરોબર છે, કેમ કે મોબાઈલ નંબર કેટલા ન રાખવો હોય તો. બટ વોટ આઈ યુઝડ હિયર નલ ઇક્વલ ટુ ફોલ્સ. તો અહીંયા હું નલ ઇક્વલ ટુ એક કામ કરું, ટ્રુ લઈ લઉં છું અને સેકન્ડ ઓપ્શન અગેન લઉં છું, બરોબર છે. અને અહીંયા હું લઈ લઉં છું મેક માઇગ્રેશન, બરોબર. ટૂંકમાં શું કર્યું? ચેન્જીસ કર્યા આપણે કે આ નલ નો ચલાવવાનું, આ નલ ચાલશે, નલ હશે તો બ્લેન્ક ચાલશે. બ્લેન્ક ઇક્વલ ટુ ટ્રુ પણ લખ્યું છે, નલ ઇક્વલ ટુ ટ્રુ પણ લખ્યું છે, બંને માટે, બરોબર છે, જેથી કરીને કોઈ ઇશ્યુ ન થાય. પાછું અગેન આપું છું મેક માઇગ્રેશન્સ, બરોબર છે. અને જો હવે આ બધા ફિલ્ડના જે ચેન્જીસ છે તે અહીંયા એપ્લાય થઈ ગયા છે. વોટ આઈ હેવ ટુ ઓકે. હવે મારે તમને શું દેખાડું હતું કે જ્યારે પણ આપણે ચેન્જીસ કરશી આ સ્ટ્રક્ચરની અંદર, બરોબર છે, જે કાંઈ પણ આ ચેન્જીસ છે એ કરીએ છીએ, ત્યારે આપણા માઇગ્રેશન્સની જે ટેબલ છે ને અહીંયા કોર્નરમાં તમને દેખાતી હશે, ત્યાં તમને શું ડિસ્પ્લે કરશે? જો
ધીસ વોઝ ધ ઇનિશિયલ પીવાય. બરોબર છે, ક્યાં ગઈ જા રહી કે સૌથી પહેલા જયારે ટેબલ બનાવી ને ત્યારે કંઈક આ પ્રકારના ચેન્જીસ હતા. બરોબર છે કે આપણે ટેબલ શું કરી કે ફર્સ્ટ ટાઈમ ક્રિએશન હતું, ઇનિશિયલ હતું. જો ઇનિશિયલ ઇક્વલ ટુ ટ્રુ લખ્યું છે. ધીસ વોઝ ધ ફર્સ્ટ અટેમ્પ્ટ ઓફ ક્રિએટિંગ અ ટેબલ. ત્યારે જો આટલા જ ફિલ્ડ હતા. હવે આપણે ચેન્જીસ કર્યા છે અલગ અલગ પ્રકારના. બરોબર છે, તો એ ચેન્જીસ રિફ્લેક્ટ કેવી રીતના કરશે? તો ડિજેંગોમાં જેટલા પણ તમે ચેન્જ કરતા જાઓ, એવું આપણે લારાવેલમાં પણ હતું, એટલા ચેન્જની એક નવી ફાઇલ બનાવશે અને એને એડ કરશે. બરોબર છે, તો જો એને શું કહ્યું કે ડિપેન્ડન્સીમાં શું લખ્યું, માય સાઇટમાં 0001 વોઝ ધ ઇનિશિયલ ફાઇલ. બરોબર છે, આ હતી એ ઇનિશિયલ હતી, એને ડિપેન્ડન્સી લીધી, એના બેઝ ઉપરથી એને ઓપરેશન્સ એડ કર્યા કે માઇગ્રેશન્સ, અલ્ટર મોડલ ઓપ્શન્સ, અને એમાં એને જે ફિલ્ડમાં આપણે ચેન્જીસ કર્યા ને એ ચેન્જીસ એને અહીંયા એડ કર્યા. કે આપણે નેમમાં શું કર્યું, સ્ટુડ ઇન્ફોની અંદર વર્બોઝ નેમ એડ કર્યું, પ્લુરલ એડ કર્યું. પછી જો માઇગ્રેશન્સની અંદર એડ ફિલ્ડ કરી કઈ તો એજમાં ચેન્જીસ કર્યા. બરોબર છે, આટલા પ્રકારના ફેરફાર થયા. પછી એડ ફિલ્ડ પાછી એક માઇગ્રેશન એપ્લાય થયો, સિટી એડ થયું, ફોન એડ થયું, એડ્રેસ એડ થયું. બરોબર છે, મોડેલ્સમાં જો ટૂંકમાં તમે માઇનોર ચેન્જ કરશો ને એટલી ઇનિશિયલ ફાઇલ્સ અહીંયા ક્રિએટ થતી જશે. એ શું કરે છે, એક હિસ્ટ્રી છે તમારા ડેટાબેઝમાં. જેટલા પણ ચેન્જીસ તમે કરો છો એની એક હિસ્ટ્રી એ બનાવે છે. બરોબર છે, અને હવે આપણે શું કરશું, અગેન આપણે એક મેક માઇગ્રેશન કરીને જોઈ લઈ. બરોબર છે, નો ચેન્જીસ ડિટેક્ટેડ, કે હવે કાંઈ ફેરફાર અત્યારે અવેલેબલ નથી. હવે એક કામ કરીએ, આપણે બેકમાં જઈ આપણા ફ્રન્ટ એન્ડમાં અને ચેક કરી કે અહીંયા આપણને શું રિઝલ્ટ દેખાડે છે. તો ઓટોમેટિકલી બધા ચેન્જીસ અહીંયા આવી ગયા છે. બરોબર છે, તો જે ટૂંકમાં શું થયું હતું કે વી ડીડ સમ ચેન્જીસ ઇન મોડેલ, પણ હવે એને પ્રોબ્લેમ થયો કે પ્લુરલ જે આપણે સેટ કર્યું હતું એને કેવી રીતના લેવું. આપણે ફ્રન્ટ એન્ડમાં જોઈ, કદાચ ત્યાં પણ થોડોક સોલ્યુશન થઈ ગયું હોય છે. તો આને જે હું અગેન કોપી કરીને પેસ્ટ કરું છું, અને આઈ થિંક એમાં પણ હવે ઇશ્યુ નહીં હોય. જો આવી ગયું એમાં પણ હવે કોઈ પણ પ્રકારનો ઇશ્યુ નથી. ઓકે, હવે અહીંયા હવે શું કરી શકીએ, જો સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન. બરોબર છે, આ બધું શું છે, સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન. જ્યારે એના ટોપ ઉપર શું દેખાડે છે કે સ્ટુડન્ટ્સ અપોસ્ટ્રોફી એસ ઇન્ફોર્મેશન, એ આપણે પ્લુરલમાં એડ કર્યું હતું તે. બરોબર છે, એ તમને ખ્યાલ આવી ગયો હશે. કોઈ પણ રેકોર્ડમાં જઈશ, બરોબર છે, તો ત્યાં મને હવે જો શું દેખાડશે, એસ અંડરસ્કોર નેમની જગ્યાએ નેમ પ્રોપર રીતના જે મેં વર્બોઝ નેમ એડ આપ્યું હતું એ દેખાડે છે. એજ, સિટી, એડ્રેસ અને ફોન નંબર. ફોન નંબર જો શું છે કે એમાં ગ્રેડ આઉટ છે એટલે નલ ચાલશે. બાકી બધા કમ્પલસરી ફિલ્ડ આપણે એડ કરવા પડશે. જો ડિફોલ્ટ વેલ્યુ મેં એડ કર્યું હતું તો 18 લખેલું આવી ગયું. બરોબર છે, આમાં જો ઓલરેડી ધ્રુવી ઉપર, સોરી આઈ થિંક મારી મિસ્ટેક છે, મારે નવો રેકોર્ડ એડ કરવાની જરૂર છે તો મને ખ્યાલ આવશે. એડ સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન, તો એમાં હવે તમને દેખાશે જો 18 આવી ગયું ડિફોલ્ટ. રાજકોટ સિલેક્ટેડ આવે છે તો કે ઓમાય ધ્રુવીમાં 18 શું કામ દેખાડતું હતું, કેમ કે આપણે ડિફોલ્ટ વેલ્યુ રાખી હતી, રિમેમ્બર. આમાં રાજકોટ સિલેક્ટ થઈને આવી ગયું. બરોબર છે, ઇન્સ્ટેડ ઓફ એની અધર સિટી. જો કે ફર્સ્ટ એ રાજકોટ આવતું હતું બિફોર. તમે જો કાંઈ ડિસ્ક્રાઇબ ન કરો તો ટોપની ફિલ્ડ લઈ લેશે, પણ તમે ઓલી રીતના પણ રાખી શકો છો. કોઈ પણ એક સિલેક્ટેડ સિટી રાખવું હોય તો એ તમે એમાં ઓપ્શન્સ આવે છે કે ડિફોલ્ટ આપી શકો છો. એડ્રેસ, બરોબર છે, તમે જે તમારે લખવું હોય તે તમે લખી શકો છો. સિટી નીચે હોવું જોઈએ, થોડુંક આપણે મિસ્ટેક કરી છે પણ કાંઈ વાંધો નહીં. અને પછી તમારો ફોન નંબર છે. બરોબર છે, તો આપણે કોઈ પણ સ્ટુડન્ટના ઇન્ફોર્મેશનની અંદર આ અમુક ડિટેલ્સને ચેન્જ કરી શકીએ છીએ. કેમ કે જો આપણે 3 રેકોર્ડ હતા અને એરર શેની આવતી હતી કે આપણે એકને એક એવું ફિલ્ડ નલેબલ આપી દીધો હતો, એની એરર રાયડું નાખતું હતું ફ્રન્ટ એન્ડથી સાઈડ. બરોબર છે, તો ધીસ વોઝ સમ ચેન્જીસ ધેટ આઈ વોન્ટ ટુ શો યુ કે તમે ફ્રન્ટ એન્ડ સાઈડ કરી શકો છો અલગ અલગ ફિલ્ડ માટે. ઇમેજીસ અપલોડ ને એવા બધા ટૂલ્સ પણ આમાં અવેલેબલ છે ડિજેંગોમાં. પણ એ આઈ થિંક તમે ટાઈમ સાથે થોડુંક શીખશો. બરોબર છે, દરેક વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી લેવાની એટલી બધી જરૂર નથી. ટાઈમ સાથે દરેક વસ્તુ તમે એડ કરતા જઈ શકો છો. હવે હું શું ચેન્જીસ કરશું, મારે હજી સેકન્ડ ટેબલ, બરોબર છે, બીજી પેઢી હતી, એમાં પણ હું તમને ફરીવાર ચેન્જ કરીને થોડાક દેખાડીશ, જેથી કરીને શું થશે, નવી ઇનિશિયલ ટેબલ અહીંયા ક્રિએટ થશે. બરોબર છે, તો અહીંયા હવે હું શું ચેન્જીસ કરીશ, જે આપણું ટેબલ છે ફ્રન્ટ એન્ડ, બરોબર છે, ક્યાંય ગયું આપણું, અને હું ઇનિશિયલ ફાઇલને બંધ કરું છું. બરોબર છે, લોકેશન થોડું ઘટે છે એટલે. એન્ડ આઈ વિલ ગો બેક ટુ ધ મોડેલ્સ ટેબલ, અને અહીંયા હું ચેન્જીસ કરીશ આપણા ટેબલ્સની અંદર જે ફોરેન કી વાળું છે એમાં. તો અહીંયા સ્ટુડ ઇન્ફો લખ્યું છે, બરોબર છે, ત્યાં એને હું ફર્સ્ટ ઓફ ઓલ ડબલ કોટેશનમાં લઈ લઉં છું, કોમા, સોરી, અહીંયા આપણે આઈ થિંક કાંઈ અત્યારે ખાસ જરૂર નથી.
પણ આને ડબલ કોટેશન ભલે રહ્યું. નેક્સ્ટ વોટ આઈ વિલ ડુ, આને બધામાં નલ ઇક્વલ ટુ ફોલ્સ આપી દઉં છું. બરોબર છે કે એમ્પ્ટી નહીં ચાલે, તમારે માર્ક્સ આપવા પડશે. બરોબર છે, લાઈક ધીસ. અને બીજી વસ્તુ કે આ બધા માર્ક્સની ફિલ્ડને હું ચેન્જ કરી નાખું છું. એને હું ચેન્જ કરી નાખીશ કા ભલે રહ્યું એઝ ઇટ ઇઝ. અહીંયા હું વર્બોઝ નામ આપી દઉં છું. વર્બોઝ નેમ તો અહીંયા હું લઈ લઉં છું ડિજેન્કો. બરોબર છે, આવી રીતના. બરોબર છે, લેટ ધેમ એઝ ઇટ ઇઝ. વર્બોઝ નેમ ઇક્વલ ટુ કેવો સબ્જેક્ટ આવે છે, આયોનિક. એન્ડ બધે આવું થાય છે સ્પેલિંગમાં. ઓકે, એન્ડ કોમા વર્બોઝ નેમ ડબલ કોટ્સની અંદર અહીંયા આપણે નામ કયો સબ્જેક્ટ વહીતો તમારે હડુપ. બરોબર છે, બિગ ડેટા હડુપ જે તમારે નામ રાખવું હોય તે રાખી શકો છો. એન્ડ સેમ થિંગ આઈ વિલ ડુ વિથ ધીસ ટેબલ આલ્સો, કે અહીંયા પણ હું મેટા ટેબલ લઈશ. બરોબર છે, ક્લાસ મેટા, અને એના અંદર લખી આપણે અગેન જે આપણે ઉપર લખ્યું હતું તે. જો કે આને કોપી કરી લઈ તો પણ ચાલશે, ખાલી ચેન્જીસ કરી નાખશી લાઈક ધીસ. બરોબર છે, અને આઈ થિંક ઇન્ડેન્ટેશન નો ઇશ્યુ થાય નો થાય એના માટે આપણે આને કરીને આમ લઈ લઈએ. બરોબર છે, જો એરર રહી ગઈ. ઓકે, અને અહીંયા લખી નાખશી આપણે સ્ટુડન્ટ્સ ઇન્ફોર્મેશન, સ્ટુડન્ટ્સ માર્ક લે. ઓકે, રિઝલ્ટ લખી નાખું. બરોબર છે, અને અહીંયા લખી નાખી સ્ટુડન્ટ માર્ક્સ. બરોબર છે, આવી રીતના ચેન્જીસ કરી નાખી. રિઝલ્ટ લખી નાખી તો પણ ચાલે, સ્ટુડન્ટ્સ રિઝલ્ટ. બરોબર છે, આવી રીતના, જેથી કરીને અપોસ્ટ્રોફી એસ એક લાગીને દેખાડે કે કઈ પ્રકારનો ડેટા અહીંયા અવેલેબલ છે. બરોબર, તો આવા ચેન્જીસ આપણે અત્યારે આમાં કર્યા ટેબલની અંદર. બીજું આપણે શું ચેન્જ કરી શકીએ છીએ, ટોટલ લઈ શકીએ છીએ અહીંયા આપણે. બરોબર છે, એસ અંડરસ્કોર ટોટલ ઇક્વલ્સ ટુ મોડેલ્સ ડોટ ઇન્ટીજર ફિલ્ડ. બરોબર છે, અને એમાં પણ નલ ઇક્વલ ટુ ફોલ્સ. બરોબર છે, એમાં પણ તમારે ડેટા આપવો પડશે. વર્બોઝ નેમ, હવે એક વસ્તુ થશે ને આમાં, તમે કહેશો કે એરર આવે છે કે નહીં, આપણે ચેક કરી શું થાય છે. બરોબર છે, આપણે કઈ ઇશ્યુ નથી, આપણે એને નલ ચલાવી લેશી. બરોબર છે, વર્બોઝ નેમમાં લખશી ટોટલ, અને સેમ વસ્તુ આપણે લઈ પર્સેન્ટેજમાં. બરોબર છે, PER. એમાં પણ ઇન્ટીજરની જગ્યાએ આપણે લેશી ફ્લોટ ફિલ્ડ, એ પણ અવેલેબલ છે. બરોબર છે, તો નલ ઇક્વલ ટુ ફોલ્સ, અને અહીંયા લખીએ આપણે પર્સેન્ટેજ. જો કાઉન્ટ થઈને અત્યારે નથી આવતું, અત્યારે સ્ટેટિક વેલ્યુ સેટ કરી છે, પણ ઇટ ઇઝ પોસિબલ ટુ ડુ ધીસ, કેમ કે આ બધા શું હોલ્ડ કરે છે, ડેટા જ હોલ્ડ કરે છે. તો તમે ટોટલ ને બધું મારી શકો છો. અહીંયા પણ પોસિબિલિટી થઈ જાય છે રિટર્ન કરીને. બરોબર, થોડાક ચેન્જીસ આપણે અત્યારે તાત્કાલિક બધા કરતા નથી. ઓકે, તો હવે ચેક કરી કે આપણે આ ચેન્જીસ કર્યા છે. બરોબર છે, તો આપણને શું કીએ છે. સો લેટ મી ગો બેક અને કમાન્ડ યુઝ કરીશું મેક માઇગ્રેશન્સ. બરોબર, તો અગેન જો આપણે પેલા પૂછ્યું તો એ જ આપણને કીધું, તો હું લખીશ અહીંયા 1 લખું છું. બરોબર છે, પ્રોડક્ટ પ્રોવાઈડ અ 1 ઓફ ડિફોલ્ટ નાવ. બરોબર છે, એ આપીને યસ આપી દઉં છું, કેમ કે મારે હવે એમાં ડિફોલ્ટ વેલ્યુ કઈ રાખવાની જરૂર નથી, પણ હું રાખી શકું છું. આઈ કેન ડુ ધીસ 0 કરીને હું સિલેક્ટ કરું છું, અને આઈ કેન એડ ડિફોલ્ટ વેલ્યુ ઇક્વલ ટુ 0. બરોબર ને, ઇફ યુ નો કે આપણે 0 વેલ્યુ મૂકી શકીએ છીએ બધામાં. કોમા કોમા કોમા, કેમ કે બધા શું છે કોમા, અને ઇન્ફો પછી ઓકે બધા આઈ થિંક મેજોરિટી બધા ઇન્ટીજર ફિલ્ડ ને ફ્લોટ ફિલ્ડ જ છે, તેમાં 0 આપણે મૂકી શકીએ છીએ. બરોબર ને, હવે પાછું અગેન ચેક કરી તો હવે આ વખતે જો ઈ અલ્ટર્ડ થઈ ગયો ડેટા, અને હવે આપણે લખશી અહીંયા માઇગ્રેટ. કેમ નો આવ્યું? ઓકે, બરોબર છે, માઇગ્રેટ, અને હવે એન્ટર આપું છું. બરોબર છે, તો આ પણ હવે ઇનિશિયલ થઈ ગયું છે. જો આ તમને દેખાડશે કે નાવ યુ કેન આલ્સો સી ધ ચેન્જ ઇન ધીસ ટેબલ આલ્સો, કે તમે કઈ પ્રકારના અલ્ટર્સ કર્યા છે. બરોબર છે, એમાં ડિપેન્ડન્સી લેશે અને આ પ્રકારના ચેન્જીસ ડિસ્પ્લે કરશે. બરોબર છે, તો ધીસ આર સમ ચેન્જીસ ધેટ યુ કેન ડુ ઇન યોર ફ્રન્ટ એન્ડ. આપણે બેક જાશું. બરોબર છે, હવે જો સ્ટુડન્ટ્સ રિઝલ્ટ દેખાડે છે, અને અહીંયા માર્ક્સ ટેબલ
અને પ્લસ અહીંયા સ્ટુડન્ટ્સ રિઝલ્ટ અપોસ્ટ્રોફી અને અહીંયા તમને દેખાડશે સ્ટુડન્ટ રિઝલ્ટ ટોપ ઉપર. અહીંયા હું ક્લિક કરીશ તો હવે ખાલી એક એસ ઇન્ફો મારાથી બાકી રહી ગયું હતું. બાકી બધાય જો તમને ડિજેન્ગો, આયોનિક, હડુપ ને એના બધા ટોટલ્સ દેખાડે છે. જેમાં કાંઈ ડેટા નહોતો એમાં ડિફોલ્ટ મેં 0 મૂક્યું છે, તો એવી રીતના તમને પર્સન્ટેજ કે ડિટેલ્સ ડિસ્પ્લે કરે છે. તો કંઈક આવી રીતના તમે એના ફ્રન્ટ એન્ડના ફિલ્ડ્સ ઉપર વર્ક કરી શકો છો. બરોબર છે? તો આઈ થિંક તમને આમાં ખ્યાલ આવી ગયો હશે કઈ કેવી રીતના વર્ક કરે છે.